નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સંસ્કૃત. આપણે સંસ્કૃતની અંદર ત્રીજો લેસન પરમ નિધાનમ. પરમ નિધાનમ કો પરમ નિધાનમ એટલે કે શ્રેષ્ઠ ખજાનો કોણ છે. ગદ્યની અંદર શ્રેષ્ઠ ખજાનો કોણ છે, મતલબ આપણી પાસે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધન કયું છે એની અહીંયા વાત છે. તો અહીંયા એક સરસ મજાની એક ભોજ રાજા ભોજ હતા એમની અને એક યુવક સાથેની બંનેની વાતચીત થાય છે. અને એની અંદર છેલ્લે બંનેની વાતની અંદર છેલ્લે શ્રેષ્ઠ ખજાનો કોની પાસે છે અને શ્રેષ્ઠ ખજાનો શું છે એનું આપણને અહીંયા જ્ઞાન મળે છે. સરસ મજાની વાત છે અહીંયા કે ઈસવીસનની 11મી સદીની અંદર આપણે જોઈએ તો માલવ પ્રદેશમાં, એટલે કે હાલનો જે મધ્યપ્રદેશ જે છે, મધ્યપ્રદેશ રાજ્ય છે અરુણ MP, ત્યાં એક રાજા થઈ ગયા અને એ રાજાનું નામ હતું ભોજ રાજા. બરાબર, ઘણી વાર આપણે કહેવાય કહા રાજા ભોજ અને કહા ગંગુ તેલી, એટલે કે રાજા ભોજ એટલે બહુ મહાન રાજા થઈ ગયા. અને એમની નગરીનું નામ હતું ધારાનગરી. અને એમણે એટલી કીર્તિ પ્રાપ્ત કરેલી કે એમની આજે પણ એમની કીર્તિ અને એમની જે વખાણ, એમની જે કુશળતા હતી એના વખાણ આજે પણ થઈ રહ્યા છે. અને એમની જે સુંદર રાજ્ય વ્યવસ્થા, જટિલ પ્રસંગોનીમાં પણ ન્યાય આપવાની જે કે કુશળતા હતી એની અંદર વિદ્વાનોની ગુણવત્તાની પરખ વિશેની કેટલીય રમૂજ કથાઓ આજે આપણે પ્રચલિત છે કથાઓની અંદર, પુસ્તકોમાં. બરાબર, અને આવી કથાઓ જે છે સંસ્કૃત સાહિત્યમાં પણ રચાયેલી છે. અને એનો સંગ્રહ જે છે એનો ભોજ પ્રબંધ નામે ઓળખાય છે. આમાં રાજા ભોજને વચ્ચે રાખી, એટલે કે કેન્દ્રમાં રાખી અને અમુક ઘટનાઓનું વર્ણન કરવામાં આવે છે. અને આ જે વર્ણવામાં આવ્યું છે એ કાવ્યાત્મક રીતે પણ વર્ણવામાં આવ્યું છે, ગદ્ય પદ્ય બંને શૈલીની અંદર પણ રચવામાં આવી છે. અને આ ઉપરાંત જુદા જુદા સમયગાળામાં અનેક સંસ્કૃત કવિઓએ પણ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકાર્યા છે. રાજા ભોજના પાત્ર લઈ અને ઘણી બધી પ્રસંગો અહીંયા વર્ણવ્યા છે સંસ્કૃત સાહિત્યમાં કવિઓએ. બરાબર, અને ભોજને લક્ષ્યમાં રાખીને રચાયેલી આવી જ એક સંવાદાત્મક એટલે બંને વ્યક્તિઓની વચ્ચેની વાતચીત અહીંયા પ્રસ્તુત કરવામાં આવી છે આ પાઠની અંદર. પરમ નિધાનમ. અહીંયા એક રાજા ભોજ જે છે, યુવાન પંડિત જે છે, યુવાન એક માણસ છે અને પંડિત જે છે એ બંને વચ્ચેની સંવાદ થાય છે. અને સંવાદની અંદર એકબીજાના પદાર્થની શક્તિમત્તા અને પદાર્થ કેટલો ઉચ્ચ છે, એની પાસે મારી પાસે આ છે તો પેલો કે મારી પાસે એનાથી પણ ઊંચું આ છે, પેલો કે મારી પાસે આ છે તો પેલો કે મારી પાસે આ છે, એમ બંને વચ્ચેનો જે સંવાદ, વાદ વિવાદ થાય છે, ડિબેટ થાય છે. બરાબર, અને ક્રમેશ આ સંવાદ, આ ડિબેટ જે છે આગળ વધતી જાય છે. અને છેવટે છેલ્લામાં છેલ્લો કે સૌથી મોટામાં મોટું ધન ખજાનો કોની પાસે છે તો છેલ્લે સંતોષ ઉપર વાત આવીને અટકી જાય છે. સંતોષ, સેટિસ્ફેક્શન, એટલે કે જેની પાસે સંતોષરૂપી ધન છે એ સૌથી વધુ ધનિક છે. સંતોષરૂપી ધન કોઈની પાસે હોતું નહીં. ભલે કોઈ માણસ કરોડોપતિ, લાખો, કરોડો, અબજો, ખરબો રૂપિયા એમની પાસે એનું મિલકત રહી, પરંતુ જ્યાં સુધી એ વ્યક્તિ પાસે સંતોષરૂપી ધન નહીં હોય ત્યાં સુધી એ ધનિક નહીં કહેવાય. એટલે અહીંયા છેલ્લે સંતોષ જે છે એ સૌથી મોટામાં મોટું ધન છે એવું અહીંયા વાતના અંતે અહીંયા એક નિષ્કર્ષ નીકળે છે. બરાબર, આમ આ સંવાદ સંતોષનું મહત્વ સૂચવે છે. બરાબર, તો આપણે જોઈએ આ પાઠને કઈ રીતે રજૂ કરવામાં આવ્યો છે. તો પહેલાં સંસ્કૃતિ જરા થોડુંક વાંચી લઈએ પાઠને અને પછી આપણે ધીમે ધીમે એની વાત કરીએ. ભોજ નામ નૃપદ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજા પ્રિયશ્ચ આસિત. એટલે અહીંયા એમ કે છે, બરાબર, અત તસ્ય રાજસભાયા દૂર દેશાત અનેકે વિદ્યા વિશારદા પંડિતા સમાગચ્છન્તિ સ્મ. એકદા ભોજ પ્રાસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટ આસીત. સ્માર્ગે એકમ નવાગંતુમકમ અનભિઘ્નમ યુવક પશ્યન્તિ તસ્ય પરિચયમ જ્ઞાતુ સ તમ પ્રાસાદે આહ્યતિ
તતસ્યો મધ્યે એવં વાર્તાલાપ સંજાત ભોજ ભવાન ક વર્તતે યુવક અહમ ઘટ પંડિત અસ્મિ ભોજ ઘટ પંડિત કી નામ ઘટ પંડિત ઇતિ યુવક યથા ઘટે પરિપૂર્ણ જલમ તિષ્ઠતિ તથૈવ મયી પરિપૂર્ણ જ્ઞાન વર્તતે અત અહમ સ્વાત્મનમ ઘટ પંડિતમ મન્યે ભોજ યુવકસ્ય ગર્વપૂર્ણાન ઉક્તિ શ્રુત્વા સ્વાત્માનમ તતોપ્યધિકમ ગત્વા મત્વા અહમ કરેણેમ સ યદિ ત્વમ ઘટ અસि તર્હિ અહમ મદગરત્વે વર્તે મદગર સ્વકીયેન પ્રહારેણ ઘટ વિનાશયતિ અહમસि ઘટરૂપ ભવંતી વિનાશયામિ યુવક યદિ ભવાન મુદગત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ અગ્નિ ભવામિ દહનાકર્મા અગ્નિ ભૂત્વા મદગરમ ભસ્મ કરિષ્યામિ. તો આ પેજ ઉપર પેજ નંબર 9 ઉપર આટલા સુધી આપણે અનુવાદ કરવાનું છે મિત્રો. તો જોઈ લઈએ. પહેલી લીટી ભોજ નામ નૃપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિયશ્ચ આસીત. એટલે કે ભોજ નામનો નૃપતિ એટલે રાજા વિદ્યાસ્નેહી વિદ્યાપ્રિય વિદ્યાસ્નેહી કલાસ્નેહી અને પ્રજાસ્નેહી. બરાબર. ભોજ નામનો રાજા વિદ્યાસ્નેહી કલાસ્નેહી અને પ્રજાસ્નેહી હતો આસીત હતો. અત તસ્ય રાજસભાયા અત એટલે આથી તસ્ય એટલે તેની રાજસભાયા રાજસભામાં દૂર દેશાત દૂર દૂર દેશોમાંથી અનેકે વિદ્યા વિશારદા અનેક વિદ્યા નિપુણ પંડિતા સમાગચ્છન્તિ સ્મ પંડિતો આવતા હતા. આથી તેની રાજસભામાં દૂર દૂર દેશમાંથી અનેક વિદ્યા નિપુણ પંડિતો આવતા હતા એમ કે છે. તો આખા એ લીટીનું ગુજરાતી આપણે અનુવાદ કરીએ તો ભોજ નામનો રાજા વિદ્યાપ્રેમી વિદ્યાસ્નેહી કલાસ્નેહી અને પ્રજાસ્નેહી હતો. આથી તેની રાજસભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિપુણ પંડિતો આવતા હતા. બરાબર. હવે બીજો ફકરો જોઈએ તો એકદા ભોજ પ્રાસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટ આસિત. એટલે કે એકદા એટલે એકવાર. બરાબર. ભોજ એટલે કે ભોજના પ્રાસાદસ્ય એટલે કે મહેલના એકવાર ભોજના મહેલના ગવાક્ષે ગવાક્ષે એટલે ઝરૂખામાં ઉપવિષ્ટ આસિત ઉપવિષ્ટ એટલે બેઠેલો આસિત એટલે હતો. એકવાર ભોજ રાજા મહેલના ઝરૂખામાં બેઠો હતો. જે તમને અહીંયા ચિત્રમાં પણ દેખાય છે મિત્રો. તમે ચિત્રમાં જોઈ શકો છો ભોજ રાજા પોતાના મહેલના ઝરૂખામાં બેઠેલો છે ને. તો એ અહીંયા બતાવેલું છે કે ઝરૂખામાં બેઠેલો હતો. માર્ગે એક નવાગંતુકમ અને તે માર્ગમાં એક એટલે એક નવાગંતુમાં એટલે કે નવા આવનાર અપરિચિત અપરિચિત એટલે અગંતુમ એટલે અપરિચિત કોઈ આપણને કોઈ અજાણ્યો માણસ. બરાબર. તે માર્ગમાં એક નવા આવનાર અપરિચિત અભિજ્ઞમ યુવક એટલે કે નવા આવનાર અપરિચિત યુવકને પશ્યતિ જુએ છે. તસ્ય પરિચયમ જ્ઞાતુ સ તેનો પરિચય જાણવા તસ્ય પરિચયમ એટલે કે તેનો પરિચય જ્ઞાતુ એટલે જાણવા સ એટલે કે તેનો પરિચય જાણવા તેને સ એટલે તેને તમ તેના પ્રાસાદે આહ્યતિ મહેલમાં બોલાવે છે. તેનો પરિચય મેળવવા તેના મહેલમાં તેને બોલાવે છે. તતસ્તયો મધ્યે એવ વાર્તાલાપ સંજાત. તતસ્તયો એટલે કે તેના પછી સ્તયો એટલે તેમની વચ્ચે તેના પછી તેમની વચ્ચે મધ્ય એટલે વચ્ચે એવમ વાર્તાલાપ સંજાત આ પ્રમાણે વાર્તાલાપ થાય છે. આ મુજબ વાર્તાલાપ થાય છે. હવે વાર્તાલાપ શું થાય છે એ આપણે જોઈએ. ભોજ ભવાન ક વર્તતે ભવાન એટલે આપ ક એટલે કોણ વર્તતે એટલે છો
આપ કોણ છો? ભવાન ક વર્તતે. ભોજ ભવાન ક વર્તતે. તમે કોણ છો? યુવક અહમ ઘટ પંડિત અસ્મિ. હું ઘટ પંડિત છું, એટલે કે પૂર્વ જ્ઞાની. ઘટ પંડિત એટલે ઘટ પંડિતનો અર્થ શું થાય? ઘટ એટલે ઘડો અને પંડિત એટલે પૂરેપૂરો જ્ઞાનથી ભરેલો. જે ઘડો પૂરેપૂરો આખો ભરેલો છે એવો. એટલે કે હું પૂરેપૂરો જ્ઞાની છું એમ કહેવા માગે છે. એ પંડિત શું કહેવા માગે છે? કે હું પૂરેપૂરો જ્ઞાની છું. બરાબર. ભોજ ઘટ પંડિત કી નામ ઘટ પંડિત હતી. એટલે કે ઘટ પંડિત અને પૂછે છે કે ઘટ પંડિત એટલે શું? તમે કહો છો કે હું ઘટ પંડિત છું, એટલે ઘટ પંડિત એટલે શું વળી? ઘટ પંડિત એટલે શું વળી? યુવક એને જવાબ આપે છે, યથા ઘટે પરિપૂર્ણ જલમ તિષ્ઠતિ. એટલે કે જેમ ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય છે, યથા ઘટે પરિપૂર્ણ જલમ તિષ્ઠતિ, જેમ ઘડામાં પરિપૂર્ણ પાણી ભરેલું હોય, છલોછલ પાણી ભરેલું હોય છે, તથેવ તેવી રીતે મયી પરિપૂર્ણ જ્ઞાન વર્તતે. તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે. જેવી રીતે શું કહે છે? ઘડો પૂરેપૂરો ભરેલો હોય છે, તેવી જ રીતે મારામાં પણ પૂરેપૂરું જ્ઞાન ભરેલું છે. એમ કે જેમ કે ઘડો પૂરેપૂરો પાણીથી ભરેલો, કે ઘડામાં પૂરેપૂરું પાણી છે, એમ મારી અંદર પણ પૂરેપૂરું જ્ઞાન ભરેલું છે. હું જ્ઞાનથી ભરેલો છું. તત સ્વાત્મનમ ઘટ પંડિત મન્યે. તેથી હું અત એટલે તેથી, અહમ એટલે હું, સ્વાત્માનમ એટલે કે મારી જાતને, સ્વ એટલે પોતાની અને આત્માને એટલે જાતને, પોતાની જાતને, ઘટ પંડિતમ મન્યે, ઘટ પંડિત માનું છું. જેમ પાણી, જેમ ઘડો પાણીથી છલોછલ ભરેલો હોય તેમ મારી અંદર પૂરેપૂરું જ્ઞાન ભરેલું છે, અને એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું. ભોજ યુવકસ્ય ગર્વપૂર્ણાન ઉક્તિ શ્રુત્વા. બરાબર. યુવકનું ગર્વપૂર્વક વચન સાંભળીને, યુવકસ્ય એટલે કે યુવકનું ગર્વપૂર્ણ એટલે કે ગર્વપૂર્વક ઉક્તિ એટલે એનું આ વચન, બરાબર, એની વાણી, એનું બોલેલી કહેલી વાત, શ્રુત્વા એટલે સાંભળીને, સ્વાત્માનમ તતોપ્યધિગમ મત્વા અહમ કારણેન્સ. બરાબર. એટલે કે યુવકનું વચન સાંભળીને પોતાની જાતને, બરાબર, સ્વાત્માન એટલે પોતાની જાતને, તથોપ્ય ગત્વા પોતાની જાતને પણ ચડિયાતી માનીને, મત્વા એટલે માનીને, અહંકારેણ સ એટલે કે અહંકાર સાથે, એટલે કે આ યુવકે જવાબ આપ્યો કે ભાઈ હું ઘટ પંડિત છું. એટલે ભોજરાજાએ પણ આ સાંભળી અને પોતાની જાતને પણ એનાથી ચડિયાતી માની અને અહંકાર સાથે એટલે કે અભિમાન સાથે કહેવા લાગ્યા. શું કહેવા લાગ્યા? યદિ ત્વમ ઘટ અસી, જો તું ઘડો છે, બરાબર, તો તર્હિ અહમ મદગરત્વેન વર્તી, તો હું મદગર એટલે કે હથોડા તરીકે વર્તું છું. જો તું ઘડો છે તો હું હથોડા તરીકે વર્તીશ. એટલે કે ઘડાને હથોડા વળી તોડી શકાય. એટલે કે જો તું ઘડો છે તો હું હથોડો છું એમ કહેવા માંગે છે. બરાબર. સ્વકીય પ્રહારેણ ઘટ વિનાશતી, એટલે કે જેના પ્રહારથી, બરાબર, એટલે કે જેના પ્રહાર વડે ઘડાનો નાશ થાય છે. બરાબર. અહમપી ઘટ રૂપ ભવંતી વિનાશામી, હું પણ ઘડારૂપ તમારો વિનાશ કરું છું. અહમપી એટલે હું પણ ઘટરૂપ ભવંતી એટલે કે તમારો વિનાશતી એટલે વિનાશ કરું છું. હું હથોડો બની અને તમારા ઘડાનો વિનાશ કરીશ. જો તમે ઘડો છો તો હું હથોડો છું, બરાબર, અને હથોડા વડે તમારા ઘડાનો વિનાશ કરીશ, મતલબ તમારું જે જ્ઞાન ભરેલું છે એને હું તોડી નાખીશ એમ કહેવા માગે છે. બરાબર. યુવક યદિ ભવાન મદગરત્વેન વર્તિષ્યતિ તર્હિ અહમ અગ્નિ ભવામી. એટલે યુવક પણ એનાથી આગળ કહે છે, જો આપ મદગર એટલે હથોડા તરીકે વર્તશો, તર્હિ અહમ અગ્નિ ભવામી, તો હું અગ્નિ બનું છું. જો તમે એટલે કે હું ઘડો છું તો પેલો ભોજ રાજા કહે છે કે તો હું હથોડો છું, ઘડાને હથોડા વળી તોડી નાખીશ. તો વળી આ યુવક કહે છે કે જો તમે હથોડો છો તો હું અગ્નિ છું. બરાબર. એટલે અગ્નિ એટલા માટે કે અગ્નિ લોખંડને પણ બાળી નાખે છે. દહન કર્મા અગ્નિ ભૂતવા મુદગર ભસ્મ કરીશ્યામી. બરાબર. એટલે કે
બાળવાનું કર્મ કરનાર અગ્નિ થઈને દહન કર્મ અગ્નિ એટલે અગ્નિનું કામ શું છે? બાળવાનું. એટલે કે દહન એટલે કે બાળવાનું કર્મ કરનાર કામ કરનાર અગ્નિ થઈને ભૂતવા એટલે થઈને મદ કર એટલે કે હથોડાને ભસ્મ કરીશ્યામી ભસ્મીભૂત કરી નાખીશ. એટલે કે હું અગ્નિ થઈ અને હથોડાને જો તમે હથોડો બનશો તો હું અગ્નિ થઈ અને હથોડાને પણ બાળી નાખીશ. બરાબર. હવે આપણે બીજા પેજ ઉપર જોઈએ. બરાબર. બીજા પેજ ઉપર લીટી જોઈએ તો હવે આગળ શું કહે છે? એટલે પેલો યુવક એમ કહે છે કે હું અગ્નિ થઈ અને હથોડાને પણ બાળી નાખીશ. બરાબર. હવે આપણે આગળ જોઈએ બીજા પેજ ઉપર તમે જોઈ શકો છો. ભોજ ત્વમ યદિ વર્હિત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ વૃષ્ટિ ભવિષ્યામી. બરાબર. એટલે આગળ શું કહે છે કે જો તું અગ્નિ તરીકે વર્તીશ, ભોજ રાજા શું કહે છે કે ત્વમ યદિ વર્હિત્વેન વર્તિષ્યતે એટલે કે જો તું અગ્નિ તરીકે વર્તીશ તરી અહમ વૃષ્ટિ ભવિષ્યામી તો હું વરસાદ બનીશ. અહમ એટલે હું, વૃષ્ટિ એટલે વરસાદ, ભવિષ્યામી એટલે બનીશ, હું વરસાદ બનીશ. વૃષ્ટિ પુરત વર્હિ સ્થાતુ ન શક્નોતિ તથા ત્વમપી મમ પુરત સ્થાતુ ન શક્નોષી. શું કહે છે? જો તું અગ્નિ બનીશ તો હું વરસાદ બનીશ. વરસાદ આગળ વૃષ્ટિ પુરત એટલે કે આગળ વર્હિ એટલે કે વરસાદ અગ્નિ, વરસાદ આગળ અગ્નિ સ્થાતુ ન શક્નોષી એટલે કે ઊભો રહી શકતો નથી. અગ્નિ સળગ દઈને વરસાદ થાય તો વરસાદથી અગ્નિ ઓલવાઈ જાય છે. એટલે કે વરસાદ આગળ અગ્નિ ઊભો રહી શકતો નથી. તથા ત્વમપી મમ પુરત સ્થાનો ન શક્નોષી તેમ તું પણ મારી આગળ ઊભો રહી શકીશ નહીં. જેમ અગ્નિ આગળ વરસાદ આગળ અગ્નિ ઊભો નથી રહી શકતો એમ તું પણ મારી આગળ ઊભો રહી શકીશ નહીં, એમ કહેવા માગે છે. બરાબર. હવે આપણે જોઈએ આગળ. યુવક વૃષ્ટિ તું વાયુ સ્વબલેન યત્ર કુત્રપી વાય ઈ તું મહર્ષિ વૃષ્ટિરૂપણ ભવંતમમ વાયુ ભૂત્વા ઇતિ તત કરીશ્યામી. યુવક આગળ શું કહે છે? બરાબર. કે વરસાદને તો પણ પવન પોતાની શક્તિથી ત્યાં લઈ જઈ શકે છે. વૃષ્ટિ તો વાયુ સ્વબલેન યત્ર કૃતા વાહી તું મરસી. બરાબર. એટલે કે વરસાદને પણ વરસાદ આવતો હોય પણ પવન આવે તો વરસાદને એક જગ્યાએથી ખેંચીને બીજી જગ્યાએ લઈ શકે છે. એટલે કે જો શું કહે છે તો વરસાદને તો પણ પવન પોતાની શક્તિથી ત્યાં લઈ જઈ શકે છે. બરાબર. તો વૃષ્ટિરૂપ ભવંતમ વાયુ ભૂત્વા ઇતિ તત વહિષ્યામી એટલે કે વરસાદ રૂપે રહેલા આપને હું પવન થઈને વાયુ ભૂત્વા એટલે કે પવન થઈને ઇતિ તત વહિષ્યામી આમ તેમ વહી જઈશ. એટલે કે હું વાયુ બની, આપ જો વરસાદ બનશો તો હું વાયુ બની અને આપને આમ તેમ જ્યાં ત્યાં લઈ જઈશ. બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાકીની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ.